હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ RDBMS એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 1 છે આપણું ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ સિસ્ટમ એન્ડ SQL કમાન્ડ. 16 માર્કનું ચેપ્ટર છે. તો એ 16 માર્ક માટે આપણી કઈ થિયરી અથવા તો કયા ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે, પ્રોગ્રામ પહેલા ચેપ્ટરમાંથી કરવાના છે કે નહીં અને કરવાના છે તો કયા કરવાના છે, બધી વસ્તુનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરી લઈશું. વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જેટલા બી ક્વેશ્ચન છે હું એ મારી રીતે તમને સમજ પડે એ રીતે સમજાવવાની કોશિશ કરી છે. વિથ આન્સર બનાવેલો છે વિડીયો, તો વિડીયોની તમે સ્ક્રીનશોટ લઈને બી તમે એના આન્સર તૈયાર કરી શકો છો તમારી પાસે જો બુક હોય ના તો. ઓકે, અને જો મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ ઉપર આપણે થોડાક ટાઈમમાં પ્રોવાઈડ કરી દઈશું. તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જવાનું. સેકન્ડ યરનું ટેલિગ્રામ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. જે લોકો ઓલરેડી ફર્સ્ટ યરમાં હતા એ લોકો એમાંથી લેફ્ટ થઈને બીજા વર્ષના ગ્રુપમાં જોઈન થઈ જશે. અને બીજી વાત કે ફર્સ્ટ ટાઈમ આ ચેપ્ટર મતલબ આ સબ્જેક્ટનો વિડીયો બનાવું છું તો મે બી કદાચ મારી ભૂલ થઈ શકે. આમ તો પૂરેપૂરી તૈયારી કરીને આ વિડીયો બનાવું છું, પણ કદાચ કોઈ ભૂલ થઈ જાય તો થોડુંક એડજસ્ટ કરી લેજો. લાસ્ટમાં આપણે જોઈ લઈશું એ પણ. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરીને મેક્સિમમ શેર કરજો, કારણ કે આનું મટીરિયલ યુટ્યુબ પર અત્યાર સુધી અવેલેબલ નથી અથવા તો કોઈ ભણાવતું પણ નથી. તો તમને હેલ્પ થશે એવી રીતે બીજાને પણ હેલ્પ થઈ જશે. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન આમાંથી કરવામાં આવે છે આપણે ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ઓકે, ચાલો ડેટા અને ઇન્ફોર્મેશનમાં શું ફરક છે આપણે સમજવાનું છે. હવે ડેટા એટલે એવું કે એવું માનો કે એક ક્રિકેટર છે કે એક મેચની અંદર એ 100 રન સ્કોર કરે છે. ઓકે, તો એ મેચમાંથી એના જે 100 રન્સ નીકળી ગયા તો એ એના મેચનો ડેટા કહેવાય. ક્લિયર? પણ એ જે પર્ટિક્યુલર પ્લેયર હશે એના થ્રુઆઉટ કરિયરની અંદર અલગ અલગ મેચની અંદર જેટલા બી રન સ્કોર કર્યા હશે, જેના પરથી આપણે એની એવરેજ ડિસાઇડ કરીશું તો એની ઇન્ફોર્મેશન થઈ જાય. ઓકે, આપણે પણ એવું કોઈ પૂછતા હોય કે આ વ્યક્તિની આપણને ઇન્ફોર્મેશન આપો તો એનું નામ કહેશે, એના ફાધરનું નામ કહેશે, એનો મોબાઈલ નંબર કહેશે, કઈ બ્રાન્ચમાં અભ્યાસ કરે છે, એનો એનરોલમેન્ટ નંબર કયો છે. તો ઇન્ફોર્મેશનની અંદર બધો કલેક્ટિવ ડેટા ભેગા થઈ જાય. ડેટા એટલે સિંગલ વસ્તુ થઈ જાય, જ્યારે ઇન્ફોર્મેશન એટલે એ જે સિસ્ટમ છે અથવા તો એ પર્સનની વાત કરતા હોય તો એને જેટલા બી આપણે ડેટા ભેગા કરીને બનાવીએ એને ઇન્ફોર્મેશન કહેવાય. તો પોઈન્ટ્સ કઈ રીતે લખીશું તો એવું કહે છે કે ડેટા ઇઝ અનપ્રોસેસ્ડ રો ફેક્ટ્સ અબાઉટ અ પર્ટિક્યુલર એન્ટિટી. પર્ટિક્યુલર એન્ટિટીમાં આપણે પર્સનની જો વાત કરતા હોય તો એ પર્સન માટેનું અનપ્રોસેસ્ડ રો ફેક્ટ, અથવા આપણે એવી વાત કરી કે એક મેચનો જ જો આપણે ડેટા લેતા હોય તો ઇન્ફોર્મેશનમાં આપણે લખીશું કે ઇન્ફોર્મેશન ઇઝ પ્રોસેસ્ડ ફોર્મ ઓફ ડેટા. અલગ અલગ ડેટા ભેગા કરીને પ્રોસેસ કરીએ આપણે તો એના પરથી ઇન્ફોર્મેશન ડિરાઈવ થાય. બીજું છે ડેટા યુઝડ એઝ ઇનપુટ ઇન ધ કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ ધ આઉટપુટ ઓફ ધ કોમ્પ્યુટર. આપણે કોઈક વ્યક્તિનું અથવા તો કોઈ સ્ટુડન્ટની વાત કરતા હોય તો એનો આપણે અલગ અલગ સબ્જેક્ટના માર્ક એન્ટ્રી કરતા હોય તો આપણે એ ડેટા એન્ટર કરીએ કોમ્પ્યુટરની અંદર અને એક પછી એનું આખું ટેબલ તૈયાર થઈ જાય તો એ આપણી ઇન્ફોર્મેશન થઈ જાય જે કોમ્પ્યુટરની અંદર ડિસ્પ્લે થાય એટલે આપણે એને આઉટપુટ સમજીએ. ડેટા ઇઝ નોટ મિનિંગફુલ, ઇન્ફોર્મેશન ઇઝ મિનિંગફુલ. એક વ્યક્તિની ખાલી એક જ વસ્તુ આપણને જાણવા મળે તો એ મિનિંગફુલ ના રહે. ઓકે, જ્યારે ઇન્ફોર્મેશન ઇઝ મિનિંગફુલ છે. ડેટા ઇઝ નોર્મલી હ્યુજ ઇન ઇટ્સ વોલ્યુમ ને ઇન્ફોર્મેશન ઇઝ નોર્મલી શોર્ટ ઇટ્સ ઇન વોલ્યુમ. ડેટાની વાત કરીએ તો એક જ વ્યક્તિની આપણે અલગ અલગ વસ્તુ જો છૂટી કરીએ તો એ બધી બહુ વસ્તુ થઈ જાય, જ્યારે એ જ બધી વસ્તુને આપણે ટેબલમાં સ્ટોર કરીએ તો એનું વોલ્યુમ ઓછું થઈ જાય છે. ડેટા ઇઝ ધ એડ્રેસ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ નોટ અવેલેબલ ટુ પીપલ ફોર સેલ. ઇન્ફોર્મેશન ઇઝ નોર્મલી અવેલેબલ ટુ પીપલ ફોર સેલ. ઓકે, ચલો એટલે કલેક્ટિવ ડેટા અથવા તો આપણે એવું માનો કે માર્કશીટની વાત કરીએ તો માર્કશીટ આપણે કોઈ સ્ટુડન્ટને પ્રોવાઈડ કરી શકીએ છીએ, એટલે ઇન્ફોર્મેશન આપણે એની શેર કરી શકીએ. જ્યારે ડેટા એવા ઇન્ડિવિજ્યુઅલી શેર ના થઈ શકે. ડેટા ઇઝ ડિફિકલ્ટ ઓર ઇવન ઇમ્પોસિબલ ટુ રિપ્રોડ્યુસ. તો ડેટા એકચ્યુઅલી એવું છે, ડેટા આપણી પાસે લોસ થઈ જાય તો એ ઇમ્પોસિબલ છે એને પાછો વારાફરથી કલેક્ટ કરવાનો. પણ ઇન્ફોર્મેશન કેવું છે કે ઇન્ફોર્મેશનને આપણે એકવાર લોસ થઈ જાય તો એને આપણે ફરીથી રિપ્રોડ્યુસ કરી શકીએ. એનું એક ઉદાહરણ બી આપેલું છે. ઇફ ગવર્મેન્ટ લૂઝ ધ ડેટા ઓફ સેન્સસ ઇટ વિલ બી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ રિપ્રોડ્યુસ ઇટ. અને આ બાજુ લખ્યું છે કે ફોર એક્ઝામ્પલ ઇફ ધ લિસ્ટ ઓફ ઇલિટરેટ સિટીઝન ઇઝ લોસ્ટ ઇટ કેન બી રિપ્રોડ્યુસ ઇઝીલી બીકોઝ ડેટા ઇઝ સ્ટીલ સ્ટોર્ડ. તો આપણી પાસે અલગ અલગ ડેટા હોય તો આપણે એના પરથી ઇન્ફોર્મેશન બનાવી શકીએ છીએ. પણ જો આપણી પાસે ડેટા જ લોસ થઈ જાય તો પછી એ ફરી આપણી પાસે ડેટા ના આવી શકે. ક્લિયર છે?
તો આ રીતે 4 થી 5 મુદ્દા લખવાના આવશે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો બીજો ક્વેશ્ચન છે ડિફાઇન DBMS એન્ડ ઇટ્સ એપ્લિકેશન. DBMS એટલે આપણું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આપણે ડેટા અને ઇન્ફોર્મેશનની વાત કરી દીધી, પણ આ નવો શબ્દ છે કયો? ડેટાબેઝ. તો ડેટાબેઝ એટલે શું? તો ડેટાબેઝ એટલે આપણે અલગ અલગ કલેક્ટિવ ડેટા ભેગા કરીને એનું એક પ્રોસેસ્ડ ફોર્મ બનાવીએ એઝ સેમ એઝ ઇન્ફોર્મેશન, જેને આપણે ઇન્ફોર્મેશન કહીએ છીએ એવું જ આપણું આવે ડેટાબેઝ. ઓકે, તો આપણે પહેલા એની ડેફિનેશન જોઈએ. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આઇધર DBMS is a software system that is designed to manage and organize data in a structured manner. ઓકે, શું કીધું છે અહીંયા? ડિઝાઇન કરવાનું છે કોને? તો કે ડેટાને. કેવી રીતે? તો કે સ્ટ્રક્ચર્ડ મેનરમાં. અથવા તો આપણે એ જ વાત કરીએ અત્યારે કે બધા મતલબ કોઈ સ્ટુડન્ટની આપણે દરેક ઇન્ફોર્મેશનમાં એક ટેબલની અંદર સ્ટોર કરીએ એટલે કે એક સ્ટ્રક્ચર્ડ મેનરમાં બનાવીએ તો એને DBMS કહેવાય અથવા તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. It allows users to create, modify and query a database as well as manage the security and access control for the database. એક આપણે ટેબલ બનાવ્યું કે જેમાં સ્ટુડન્ટના મિડ સેમના માર્ક, એક્સટર્નલના માર્ક છે કે પ્રેક્ટિકલના માર્ક છે, બધી વસ્તુ આપણે સ્ટોર કરી અને એક સ્ટ્રક્ચર મેનરમાં એટલે કે ટેબલની અંદર આપણે એ બધી વસ્તુ સ્ટોર કરી છે તો આપણે એને ઇઝીલી ક્રિએટ કરી શકીએ. મોડિફાઈ કરવું હોય, માર્ક્સ ચેન્જ કરવા હોય તો ચેન્જ બી થઈ શકે. ક્વેરી એ ડેટાબેઝ અથવા તો એ ડેટાબેઝ પરથી કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટના ઇન્ટરનલના માર્ક લેવા હોય તો બી આપણે લઈ શકીએ અને એની સિક્યુરિટી અને કંટ્રોલને બી આપણે એસેસ કરી શકીએ. ફાઇલને પ્રોટેક્ટેડ કરવી હોય, ડિસ્પ્લે રાખ્યું હોય તો એ બી આપણા હાથમાં હોય. તો DBMS છે તે આ વસ્તુ છે. અને બીજી વસ્તુ છે એપ્લિકેશન્સ. તો કઈ જગ્યાએ યુઝ થાય? તો અહીંયા હું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કે ડેટાબેઝ કઈ જગ્યાએ યુઝ થાય. તો એક છે રેલવે રિઝર્વેશન સિસ્ટમ. તો રેલવે આપણે ટિકિટ જ્યારે રિઝર્વ કરતા હોય તો એમાં બી એવું હોય છે કે એ લોકોએ કોચ વાઇઝ, સીટ નંબર વાઇઝ બધું સ્ટ્રક્ચર્ડ મેનરની અંદર સેટ કરેલું હોય કે જેમાં આપણે ટિકિટ સિલેક્ટ કરીને એને આપણે બુક કરી શકીએ છીએ. સેમ વસ્તુની વાત કરીએ તો આપણે જ્યારે પિક્ચર જોવા જતા હોય, અહીંયા એકચ્યુઅલી એવું નહીં કર્યું. સોશિયલ મીડિયા સાઇટની વાત કરતો, બેન્કિંગની અંદર બી યુઝ થાય, એજ્યુકેશન સેક્ટરની તો આપણે વાત કરી કે કોઈ સ્ટુડન્ટના બધા સબ્જેક્ટના માર્ક સ્ટોર કરતા હોય, સિક્યુરિટી પર્પઝ માટે, બ્રોડકાસ્ટિંગની અંદર, HRMમાં, મેન્યુફેક્ચરિંગમાં, ટેલિકોમ્યુનિકેશન, એરલાઇન રિઝર્વેશન જેવું રેલવેની હતું એવી રીતે ફ્લાઇટની બી ટિકિટ બુક કરવી હોય. એકચ્યુઅલી અહીંયા આપણે એક વસ્તુ એડ બી કરી શકીએ કે ભાઈ મૂવી ટિકિટ્સ બી જો આપણે જોવી હોય તો એમાં બી યુઝ થઈ જાય. લાઇબ્રેરી મેનેજમેન્ટમાં, ઈ-કોમર્સની વેબસાઇટની અંદર, હેલ્થ કેર સિસ્ટમમાં, એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સમાં અને ક્રેડિટ કાર્ડ એક્સચેન્જની અંદર ઘણા બધા ઉપયોગ છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આપણે એકચ્યુઅલી બધાનો ડેટા એક સ્ટ્રક્ચર મેનરમાં બનાવવાનો હોય તો ઓલમોસ્ટ બધી જગ્યાએ, બેંકમાં, રેલવેમાં, ફ્લાઇટમાં, બધી જગ્યાએ એ બધી વસ્તુ એક સ્ટ્રક્ચર મેનરમાં એ લોકો સ્ટોર કરતા હોય તો DBMS ઓલમોસ્ટ બધી જગ્યાએ યુઝ થતો હોય છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો. તો એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ DBMS. તો એડવાન્ટેજની વાત કરીએ તો ડેટા ઇન્ડિપેન્ડન્સ છે. તો આપણે વાત કરી કે એને ક્રિએટ કરવું હોય, મોડિફાઈ કરવું હોય તો એની ટાઈમ થઈ શકે છે. નો અનપ્લાન રિડન્ડન્ટ ડેટા. રિડન્ડન્ટનો મતલબ એવો હોય છે કે આઈધર તમારો કોઈ ડેટા લોસ થઈ જાય તો તમે DBMSની અંદર ફરી એને આઈધર ઇઝીલી સ્ટોર બી કરી શકો છો. કન્સિસ્ટન્ટ ડેટા છે એટલે તમને એવું માનો કે કોઈ બેંકની વાત કરતા હોય તો બેંકનું એક આપણું ટ્રાન્ઝેક્શન હોય કે ભાઈ આ તારીખથી લઈને આ તારીખ સુધી આપણે કેટલા પૈસા ગુમાવ્યા છે, કેટલા મેળવ્યા છે. તો એક સિસ્ટમથી આપણને બધી વસ્તુ મળી જાય એટલે કન્સિસ્ટન્ટલી ડેટા મળતો હોય, સિક્યોરિટી બી હોય, એની ઇન્ટિગ્રિટી બી હોય અને ઇકોનોમી ઓફ સ્કેલ બી એમાં આપણને મળી રહે. ડિસએડવાન્ટેજમાં જોઈએ તો એની સાઇઝ બહુ લાર્જ થઈ જાય. જેમ કે આપણે અત્યારે ટ્રાન્ઝેક્શનની વાત કરી તો DBMSનું એક ટ્રાન્ઝેક્શન આપણે લેતા હોય તો આપણે અત્યારે UPIનો બહુ યુઝ કરતા હોય તો આપણું ટ્રાન્ઝેક્શન લિસ્ટ બહુ લાંબુ થઈ જાય, કોમ્પ્લેક્સ બી રહે સમજવાનું, કોઈક વાર હાઈ કોસ્ટ બી છે. DBMSનો સૌથી મોટો આ ડિસએડવાન્ટેજ છે કે થોડું હાઈ કોસ્ટ છે. ઇન્ક્રીઝ HW રિક્વાયરમેન્ટ્સ અને હાઈ ઇમ્પેક્ટ ઓફ ફેલિયર. તો મે બી ફેલિયરના બી ચાન્સીસ રહેતા હોય છે DBMSની અંદર. ઠીક છે, આ પ્રશ્નો તો અત્યાર સુધી નથી પૂછાયો પણ મે બી આ વખતે ચાન્સીસ છે એટલે મેં અહીંયા ડિસ્પ્લે કરેલો છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ડેટા ડિક્શનરી એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ. તો ડેટા ડિક્શનરી કોને કહેવાય? તો પહેલા એને ડિફાઇન કરીએ. ડેટા ડિક્શનરી ઇઝ અ ફાઇલ that contains metadata and it is usually a part of the system catalog. ભૂલ થઈ ગઈ છે. Catalog generated for each database. ડિક્શનરી આપણને ખબર છે કે ડિક્શનરી આપણે કોને કહીએ કે જ્યાં બધી વસ્તુ એક જગ્યાએ આપણે ભેગી કરીએ એટલે કે વોકઅપ કહેતા હોય આપણે કે જ્યાં બધા વર્ડ્સ ભેગા થાય
એને આપણે ડિક્શનરી કહીએ. તો આ એક જ વસ્તુ છે. શું કહીએ કે બધા ડેટાબેઝનો આપણે કેટાલોગ બનાવીએ એને આપણે ડિક્શનરી કહેતા હોય છે. ઠીક છે, બધા ડેટાબેઝને એક જગ્યાએ કમ્બાઈન કરી એના કમ્પોનન્ટ્સમાં શું આવી જાય, એક તો એન્ટિટીઝ આવી જાય, પછી આવે એટ્રીબ્યુટ્સ, બીજું આવે રિલેશનશિપ્સ અને બીજી આવે કી. આને બી બે પોઈન્ટ્સમાં ફર્ધર તમારે એક્સપ્લેન કરવાની છે, પણ મેઇન જો કદાચ 3 માર્કની અંદર પૂછાય કે ડિફાઇન ડેટા ડિક્શનરી એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ, તો તમે આટલું લખશો ઇનફ છે. અત્યાર સુધી 3 માર્કમાં જીટીયુમાં આવેલો છે, પણ મે બી 4 કે 7 માર્કની અંદર પૂછાય તો તમારે આને બી ફર્ધર એક્સપ્લેન કરવાના રહેશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિફરન્સ બિટવીન સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. ઓકે, ચલો સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ, સબ સ્કીમાસ એવું બી લખાઈને આવે છે. તો સબ સ્કીમાસની જ્યારે વાત આવે તો સ્કીમાસનો એ એક્સટર્નલ એક પાર્ટ છે. તો ક્વેશ્ચનની અંદર મે બી તમને 3 લખીને આવે તો બી તમારે આટલી જ વસ્તુ એક્સપ્લેન કરવાની છે. હવે સ્કીમા અને ઇન્સ્ટન્સની શું વસ્તુ છે એ તમે સમજી લઈએ. પહેલા પોઈન્ટ્સ વાઇઝ સમજાવતો જાઓ. તો પહેલું એવું કે ઇટ ઇઝ ધ ઓવરઓલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ડેટાબેઝ. આપણે અત્યારે જે બેન્કિંગના ટ્રાન્ઝેક્શનની વાત કરી હતી, તો એવું માનો કે મારું બેંકનું ટ્રાન્ઝેક્શન છેલ્લા 1 વર્ષનું લઈએ, તો એ જે આખા 1 વર્ષના બધા ટ્રાન્ઝેક્શન, શું શબ્દ યુઝ કર્યો છે, ઓવરઓલ ડિસ્ક્રિપ્શન, એટલે કે બધી જ વસ્તુ એમાં આવી જાય ડેટાબેઝની અંદર, તો એને સ્કીમાસ કહેવાય. પણ ઇન્સ્ટન્સમાં શું કહે છે, ઇટ ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઇન અ ડેટાબેઝ એઝ અ પર્ટિક્યુલર મોમેન્ટ. એવું માનો કે મને એવું કોઈ પૂછે કે ભાઈ એપ્રિલની 15 તારીખે કયું ટ્રાન્ઝેક્શન હતું, તો એ ઇન્સ્ટન્સમાં આવી જશે. ક્લિયર છે? આ તો નામ પ્રમાણે જ છે. સ્કીમા ઇઝ સેમ ફોર હોલ ડેટાબેઝ. બધા ડેટાબેઝ માટે એક સેમ, કારણ કે આપણે સ્ટ્રક્ચર મેનરની અંદર ડેટાબેઝ બનાવીએ છીએ, તો સ્કીમાની અંદર એ સેમ થઈ જશે. પણ ડેટા ઇન ઇન્સ્ટન્સ કેન બી ચેન્જ યુઝિંગ એડિશન, ડિલીશન અને અપડેશન. ઓકે, એટલે હું માનો કે કોઈ પર્ટિક્યુલર ડેટની વાત કરતા હોય, જેમ કે 15 એપ્રિલનું આપણે ટ્રાન્ઝેક્શન લેતા હોય, તો 15 એપ્રિલના ટ્રાન્ઝેક્શનની અંદર મે બી પૈસા આપણા એડ બી થયા હોય અથવા તો ત્યાંથી ડેબિટ બી થયેલા હોય. ઓકે, ક્રેડિટ ડેબિટ બંને રીતે થયેલા હોય, તો પછી એ દિવસનો જે ડેટા છે એ ચેન્જ થઈ શકતો હોય છે. ઓકે, ચલો સ્કીમા એવું કહે કે ડઝન્ટ ચેન્જ ફ્રીક્વન્ટલી. તો ફ્રીક્વન્ટલી ચેન્જ ના થાય. જેમ કે એવું માનો કે એક આખા વર્ષનો આપણે જે ટ્રાન્ઝેક્શન લેતા હોય, તો આખા વર્ષના ટ્રાન્ઝેક્શનની અંદર ચેન્જ ના આવે એક ડેટાની વાત કરતા હોય તો, પણ ઇન્સ્ટન્સની અંદર ચેન્જ આવી શકે, કારણ કે પર્ટિક્યુલર ટાઈમ પ્રમાણે એ ડેટા રોજનો રોજ અપડેટ થયા કરતો હોય એટલે. સ્કીમાની વાત કરીએ તો ડિફાઇન્સ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ, ધેટ ઇઝ હાઉ ધ ડેટા વિલ બી સ્ટોર ઇન અ ડેટાબેઝ. સ્કીમા એ જ વસ્તુ ડિફાઇન કરે છે કે તમારો જે ડેટા છે એ સ્ટોર કેવી રીતે થયેલો છે, અને ઇન્સ્ટન્ટ છે ઇટ ઇઝ અ સેટ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ એટ અ પર્ટિક્યુલર ટાઈમ. જે પહેલો જ પોઈન્ટ હતો એને થોડોક મારી મરોડીને છેલ્લા પોઈન્ટમાં એડજસ્ટ કરે છે, જે રીતે આપણે જીટીયુમાં આન્સર લખતા હોય એ જ રીતે અહીંયા પણ એ ડિસ્પ્લે કરેલો છે. ઠીક છે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડેટા ટાઈપ્સ ઓફ એસક્યુએલ. ઓકે, ચલો પહેલા એસક્યુએલ શું છે, તો કે સ્ક્રિપ્ટેડ ક્વેરી લેંગ્વેજ છે, એનું ફૂલ ફોર્મ છે. એની અંદર કયા કયા ડેટા ટાઈપ્સ આવે છે, તો પહેલા એના મેઇન જે ડેટા ટાઈપ છે એની અંદર પહેલું નંબર માટે યુઝ થતા હોય છે. ઓકે, અથવા તો ન્યુમેરિક ડેટા ટાઈપ્સ કહીએ આપણે એને. બીજા કેરેક્ટર માટે યુઝ થાય. પછી ત્રીજા આવશે જે ડેટ એન્ડ ટાઈમ માટે હશે, અને જે લાસ્ટ છે તમારા એ બાઇનરી માટે હશે. હવે પર્ટિક્યુલર દરેકની અંદર કયા કયા ટાઈપ્સના ડેટા ટાઈપ છે એ બી સમજીએ. જેમ કે નંબરની અંદર એક તો એક નંબર છે, પછી એક બીજો છે નંબર અને બ્રેકેટમાં પી લખેલું છે, સોરી, નંબર અને બ્રેકેટમાં પી, અને એના પછી નંબરની સાથે બ્રેકેટમાં પી ઇન્ટુ એસ. ડિટેન કરું, તમને એક્સપ્લેન કરું. પછી કેરેક્ટરની અંદર 3 ટાઈપના છે. એક તો કેરેક્ટર એટલે CHAR, અને એના પછી VAR CHAR, અને એના પછી લોંગ. ડેટની વાત કરીએ તો ડેટ એક જ ટાઈપમાં લખાવવામાં આવે છે. એ ફોર્મેટ છે એની, ખાલી ફોર્મેટ આવી છે. પહેલા યર લખવાનું, એના પછી મંથ લખવાનું, અને એના પછી ડેટ લખવાનું. અને જો આગળ ટાઈમ બી હોય તો ટાઈમ બી એ રીતે, પહેલા અવર, પછી મિનિટ અને પછી સેકન્ડ. ઓકે, ચલો બાઇનરીની અંદર વાત કરીએ તો બાઇનરીની અંદર એક રો ટાઈપના છે અને એક લોંગ રો ટાઈપના છે. તો મેઇન વસ્તુ તમારે આ ક્વેશ્ચન પૂછાય તો તમારે પહેલાં એ રીતે નામ લખવાના, પછી એને આપણે ફર્ધર એક્સપ્લેન કરીએ. તો પહેલાં નંબરની વાત કરીએ તો નંબર એવું માનો કે એક ઉદાહરણ લઈએ આ રીતે 2 3 4 5 6.89.
એવો એક નંબર છે આપણી પાસે. તો એ નંબરને ડિસ્પ્લે કરવા માટે તમે એસક્યુએલની અંદર નંબર એવું ટાઈપ કરશો તો આ જ તમને આઉટપુટમાં આવશે. પણ જ્યારે નંબરની સાથે તમે પી લખો, પીનો મતલબ છે પ્રિસિઝન, ફિઝિક્સમાં આવતું હતું પ્રિસિઝન, તો પ્રિસિઝનની અંદર તમને પ્રિસાઇઝ આન્સર આપશે. એટલે એનો મતલબ કે પોઈન્ટ સાથે જે આન્સર હોય એ પ્રમાણેનો તમને આન્સર આપે. જેમ કે એવું લખીએ આપણે કે નંબરમાં આ જે નંબર છે એને લખવો છે અને બ્રેકેટની અંદર નંબર સાથે અહીંયા બ્રેકેટની અંદર હું લખું 5. શું લખું છું? 5. તો મને આટલા જે 5 પોઈન્ટ છે એ 5 પોઈન્ટ લખીને આપશે 2 3 4 5 6. પણ હું જ્યારે નંબરમાં પી અને એસ લખું એટલે એવું માનો કે 5 જોડે 2 પણ લખું તો પછી આ જે પોઈન્ટ પછીના 2 ડિજિટ છે સ્કેલમાં એ પણ લખીને આપે. પણ આ નંબર એવું માનો 8972 એવો હોય અને આપણે અહીંયા 2 લખીએ તો પછી ખાલી 89 ડિસ્પ્લે કરે, 3 લખીએ તો પોઈન્ટ પછી 897 પણ ડિસ્પ્લે કરશે. ઠીક છે. અને અહીંયા નંબરમાં ઓનલી 4 લખીને આપીએ તો પહેલાં 4 ડિજિટ એટલે 2 3 4 5 એવું ડિસ્પ્લે થાય. ચાલો એના પછી કેરેક્ટર છે અને વેરિયેબલ કેરેક્ટર છે. નામ પ્રમાણે છે કેરેક્ટર ને વેરિયેબલ કેરેક્ટર. તો આ જે કેરેક્ટર છે ફિક્સ્ડ લેન્થના સ્ટ્રિંગ હોય એના માટે યુઝ થાય અને વેરિયેબલ કેરેક્ટર છે એ વેરિયેબલ લેન્થના સ્ટ્રિંગ માટે યુઝ થતો હોય છે. આની જે સાઇઝ છે 255 કેરેક્ટર સુધીની હોય છે, આની લગભગ 2000 કેરેક્ટર સુધીની હોય છે. અને એનાથી બી લોંગ ટાઈપના તમારે કેરેક્ટર યુઝ કરવાના હોય તો પછી તમે લોંગનો યુઝ કરી શકો. ડેટની વાત કરી દીધી, યર મંથ ડેટના ફોર્મેટની અંદર એ યુઝ થતું હોય છે અને ટાઈમ લખવો હોય તો આર મિનિટ ને સેકન્ડની અંદર આવે. બાઇનરીમાં લોંગ અને લોંગ રો ટાઈપના કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ થતા હોય છે એસક્યુએલની અંદર. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ડિફરન્સ બિટવીન ડ્રોપ એન્ડ ડિલીટ અને બીજો બી એક ડિફરન્સ છે ગ્રુપ બાય અને ઓર્ડર બાય. ઓકે, ચાલો પહેલા ડ્રોપ ડિલીટની વાત કરી દઈએ. આ રીતે પેરામીટર વાઇઝ બી તમે લખી શકો. મેં પહેલા બે સેમની અંદર કહેવો હતો કે તફાવત લખવાની બે રીત હોય છે. તો આ પહેલી રીત છે કે જેની અંદર પેરામીટર લખેલા છે, એના પછી ડ્રોપમાં શું હોય, ડિલીટમાં શું હોય. તો પહેલા જોઈએ ડ્રોપ જે છે એ ડીડીએલ પર કામ કરે છે, એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. આગળ સમજાવું ડીડીએલ શું છે. અને ડિલીટ જે છે ડીએમએલ એટલે કે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ પર કામ કરતો હોય. સિન્ટેક્સની વાત કરીએ તો ડ્રોપની અંદર ડ્રોપ પછી ટેબલ લખીને ટેબલનું નામ લખવાનું હોય જોડે. ડિલીટ ફોર્મની અંદર ડિલીટ ફોર્મ પછી ટેબલ પછી વેર અને કન્ડિશન બી લખવાની. સમજ એવું માનો કે એક ટેબલ બનાવ્યું છે આપણે કે જેની અંદર પહેલા રોલ નંબર લખેલા છે. અહીંયા રોલ નંબર છે અને આનું નામ આપણે એવું આપ્યું છે ટેબલ સ્ટુડન્ટ. સ્ટુડન્ટનું ટેબલ છે એવું લખ્યું છે અહીંયા. પછી આપણે અલગ અલગ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના માર્ક્સ અહીંયા લખેલા હોય. અહીંયા રોલ નંબર લખ્યા હોય અને અહીંયા અલગ અલગ માર્ક લખેલા હોય. ક્લિયર? ચલો આ માર્ક લખી દીધા. હવે પહેલા ડ્રોપની વાત કરીએ તો ડ્રોપ શું કામ કરશે તો એનો પર્પઝ પહેલા સમજાવું. તો ઇટ રિમૂવ્સ એન્ટાયર ડેટાબેઝ ઓબ્જેક્ટ. એટલે ટેબલની અંદરનો આખો ડેટા એ ડ્રોપ કરી દેશે એટલે કે રિમૂવ કરી દેશે. જ્યારે ડિલીટ શું કરશે, રિમૂવ સ્પેસિફિક રોઝ ઓફ ડેટા ફ્રોમ અ ટેબલ. એટલે જો અહીંયા એનું સિન્ટેક્સ કેવું લખ્યું કે ડ્રોપ ટેબલ અને ટેબલ નેમ. એટલે એવું માનો કે મેં અહીંયા એવું લખું ડ્રોપ ટેબલ અને આપણે એનું નામ શું આપ્યું છે સ્ટુડન્ટ. તો શું કરશે, આખું ટેબલ રિમૂવ કરી દેશે. કોણ? ડ્રોપ. પણ જ્યારે ડિલીટની અંદર શું આવે તો કે જો ડિલીટનું ફોર્મ કેવું છે તો કે પહેલા ડિલીટ લખવાનું, પછી લખવાનું ફ્રોમ, પછી આપણે લખીશું ટેબલ સ્ટુડન્ટ અને લખવાનું વેર. એવું માનો કે અહીંયા કોઈના માર્ક 90 કરતાં ઓછા હોય તો માર્ક્સ લેસ ધેન 90 એવું લખું તો જેટલા બી લોકોના 90 થી ઓછા માર્ક હશે એ બધા ડિલીટ થઈ જશે. ઠીક છે, નામ જ છે ડિલીટ એટલે એ પ્રમાણે કન્ડિશન તમે જે આપશો એ પ્રમાણે ડિલીટ થાય. પર્પઝ જોઈ લીધો આપણે. કન્ડિશનલ ડિલેશન કયા છે તો કે નોટ એપ્લિકેબલ અને રિમૂવ્સ એન્ટાયર ઓબ્જેક્ટ એટલે આખો ઓબ્જેક્ટ ડિલીટ કરી દેશે. જ્યારે અહીંયા સ્પેસિફિક તમારે રો જે ડિલીટ કરી હોય એ થાય કન્ડિશન પ્રમાણે. કયા કયા પ્રિકોશન યાદ રાખવાના તો કે બેકઅપ ડેટા બિફોર એક્ઝિક્યુટિંગ સિન્સ ધ ડેટા ઇઝ લોટ પરમનન્ટલી. એટલે આપણે પહેલેથી જો આ કમાન્ડ યુઝ કરતા હોય તો પહેલા ડેટાને આપણે બેકઅપમાં લઈ લેવાનું, કારણ કે જો એકવાર ડ્રોપ કરતો તો પછી પરમનન્ટલી ડિલીટ થઈ જવાના બી ચાન્સીસ હોય, ડિલીટ થઈ જવાના ચાન્સીસ હોય છે. જ્યારે ડિલીટને એવું કહે કે ઇન્ક્લુડ અ વેર ક્લોઝ ટુ ટાર્ગેટ સ્પેસિફિક રો ડિલીટેડ ડેટા કેન બી રિકવર યુઝિંગ ટ્રાન્ઝેક્શન. એટલે આપણે જે રો ડિલીટ કર્યું હોય એને જ કન્ડિશનમાં લગાવવાનું કે વેર ત્યાંથી એ ડિલીટ થાય અને આમાં ફર્ધર તમારે જો એને રિકવર કરવા હોય તો બી થઈ શકે છે. બીજું છે ઓર્ડર બાય ને ગ્રુપ બાય. તો એમાં બી આપણે અહીંયા
આ પહેલા ઓર્ડર બાયના છે અને આ ગ્રુપ બાયના છે. થોડા ઓનલાઈન લીધેલા છે જે મને ઇઝી લાગ્યા છે, જે કયા કયા પોઈન્ટ્સ વાઇઝ ઇઝી છે એ પ્રમાણે મેં અહીંયા લીધા છે ડિફરન્સ. આ જ આન્સર તમે એક્ઝામમાં લખશો તો બી તમને પૂરા માર્ક્સ મળી જશે. તો ડેફિનેશન પ્રમાણે ગ્રુપ બાય છે એગ્રીગેટિંગ ડેટા છે ને ઓર્ડર બાય છે સોર્ટિંગ ડેટા છે. ઇફેક્ટ કઈ થાય તો આની અંદર ફોર્મ અને કોમ્પોઝિશન ચેન્જ થઈ જાય, જ્યારે આની અંદર ડિસ્પ્લે ચેન્જ થઈ જાય. ક્લિયર? સિમિલારિટી ઓફ એટ્રીબ્યુટ્સની વાત કરીએ તો અહીંયા એટ્રીબ્યુટ્સ સિમિલર હોય છે પણ અહીંયા સિમિલર હોતા નથી. ફંક્શન્સની વાત કરીએ તો અહીંયા કેલ્ક્યુલેટિંગ એગ્રીગેટ્સ છે ને અહીંયા સોર્ટિંગ એન્ડ એરેન્જિંગ કોલમ છે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે સોર્ટિંગ લખેલો હતો, એ જ મુદ્દો અહીંયા એગ્રીગેટિંગ ડેટા છે તો અહીંયા બી એ જ વસ્તુ લખેલી હતી. 4 પોઈન્ટ્સમાં આન્સર લખવાનો તો આ રીતે લખી લઈશું આપણે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો. લાસ્ટ છે આવ્યો જેમાં મેં કીધો હતો. અને આપણી જે ડેટાબેઝની લેંગ્વેજ છે 4 ટાઈપની છે. DDL છે, એક DML છે, એક DCL છે અને એક TCL છે. DDL છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, DML છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, DCL છે ડેટા કંટ્રોલ લેંગ્વેજ અને TCL છે ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. આ બંને ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછવાના વધારે ચાન્સ છે, એટલે એવું આપશે ક્વેશ્ચન કે એક્સપ્લેન TCL વિથ ઇટ્સ કમાન્ડ્સ. તો કયા કયા કમાન્ડ છે એ બી આપણે સંભાવના આવશે. તમને સમરાઇઝ કરીને કહું તો આ બંને જે છે એ તમારો ડેટાબેઝ બનાવતી વખતે, એટલે જે આ તમે ક્રિએટ કરતા હોય તે વખતે યુઝ કરવાના કમાન્ડ છે. પણ એકવાર તમારો ડેટાબેઝ રેડી થઈ જાય એના પછી આ બંનેનો યુઝ થતો હોય છે. કારણ કે નામમાં દેખો ડેટા કંટ્રોલ લેંગ્વેજ. તો જ્યારે તમારો ડેટાબેઝ તૈયાર થઈ જાય તો એના પર કંટ્રોલ કઈ રીતે કરી શકો એ DCLમાં આવે ને અહીંયા ટ્રાન્ઝેક્શન કંટ્રોલ છે. તો તમારા જે ડેટાબેઝની અંદર અલગ અલગ ટ્રાન્ઝેક્શન હોય એની અંદર તમારે કંટ્રોલ કરવો હોય તો TCLનો યુઝ થાય. જ્યારે અહીંયા દેખો ક્રિએટ છે, ઇન્સર્ટ છે, ડિલીટ છે, ડ્રોપ, કોમેન્ટ, આ બધી વસ્તુ જ્યારે આપણે ડેટાબેઝ બનાવતા હોય ત્યારે યુઝ કરવાની હોય છે. DCLની વાત કરું એમાં બે છે, ગ્રાન્ટ અને રિવોક. તો શું મતલબ છે ને એવું સમજીએ કે એક ડેટાબેઝ છે કંપનીની અંદર, જે બધા એમ્પ્લોય, તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો એટલે જ્યારે તમે જોબ કરશો ત્યારે એવું થશે એક સોફ્ટવેર કંપની છે કે ત્યાં તમે બધા એક સાથે કામ કરવાના હશો તો તમને અલગ અલગ પોતાનું પર્સનલ PC આપેલું હોય. તો તમારે એ કંપનીના ડેટાબેઝ પર કામ કરવાનું હોય તો તમે ત્યાંના એક્ઝિક્યુટિવ હોય તો તમે ત્યાંનું બધી વસ્તુ એક્સેસ કરી શકો. એટલે ત્યારે તમને ગ્રાન્ટ આપશે, મતલબ કે પરમિશન આપે કે જે ડેટાબેઝ છે એના પર તમે કામ કરી શકો છો. અને આઈધર તમે ત્યાંથી નીકળવાના હોય અથવા તો બીજી કંપનીમાં જોઈન થવાના હોય પ્રમોશન થઈને, તો પછી ત્યાંથી તમને રિવોક કરવામાં આવે. એનો મતલબ કે તમારી પાસેથી જે પરમિશન પાવર છે લઈ લેવામાં આવે. ઓકે. અને TCLની અંદર ટ્રાન્ઝેક્શન કંટ્રોલ છે તો એમાં કમિટ, રોલબેક, સેવ પોઈન્ટ અને ઓટો કમિટ. આઈ થિંક ઓટો કમિટ તમારી બુકમાં નથી આપેલું. પહેલા 3 પોઈન્ટ સમજીએ. પહેલું કમિટ છે, જે રીતે આપણે કમિટમેન્ટ કરતા હોય, બરાબર, કોઈ વ્યક્તિને આપણે કમિટમેન્ટ કરીએ એનો મતલબ શું હોય છે કે આપણે એની સાથે જોડાયેલા હોય. તો પછી ટ્રાન્ઝેક્શનની અંદર બી જો આપણે કોઈ ટ્રાન્ઝેક્શન સાથે કમિટ થઈએ તો કમિટ કમાન્ડનો યુઝ કરવાનો આવે. પછી રોલબેકની વાત કરીએ. રોલબેકની અંદર કે એવું માનો કે આપણા જે બેંક સ્ટેટમેન્ટની વાત કરતો હતો તો એમાં કોઈ પર્ટિક્યુલર ડેટ ઉપર મારે જવું હોય કે ભાઈ હું કામ કરતાં 2022માં આવી ગયો હોય પણ મારે 2020ના ટ્રાન્ઝેક્શનમાં જવું હોય તો આપણે એને રોલબેક કહીએ. ઓકે. અને પછી છે સેવ પોઈન્ટ. તો સેવ પોઈન્ટની અંદર મારે કોઈ પર્ટિક્યુલર રોલબેકને એવું માનો કે એનો બીજો મતલબ છે અન્ડુ તરીકે યુઝ થાય રોલબેક. કે તમે ડેટાબેઝ ક્રિએટ થઈ ગયા પછી કંઈક ચેન્જ કરવા માંગતા હોય ઉપર નીચે તો તમે અન્ડુ તરીકે રોલબેકનો યુઝ કરી શકો છો. અને જે સેવ પોઈન્ટ છે એ સેવ પોઈન્ટ છે આપણું સ્ટોપવોચની અંદર જે આપણે લેપ કરીએ છીએ ને, લેપ કે અલગ અલગ પોઈન્ટ્સ આપણે એને બહાર કાઢી નાખવાના હોય. પેલું દોડતી વખતે આપણે એવું કરતા હોય ને કે પહેલો નંબર, બીજો નંબર, તો જેવું લેપ કરી છે એવું જ સેમ વસ્તુ છે સેવ પોઈન્ટ. તો તમારા ડેટાબેઝની અંદર તમારે પર્ટિક્યુલર કોઈ ટ્રાન્ઝેક્શનને પોઈન્ટ આઉટ કરવા હોય અલગથી તો તમે ત્યાં સેવ પોઈન્ટ કમાન્ડનો યુઝ કરી શકો. તો આ TCL ને DCL બંને સમજી લેવાનું છે. એના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતા હોય છે. આગળ આઈ થિંક આપણે 8 ક્વેશ્ચન જોયા અને આ બંને એટલે 9 ને ટોટલ 10 ક્વેશ્ચન કરવાના છે પહેલા ચેપ્ટરની અંદર. ચેપ્ટર ઇઝી લાગ્યું મને. હું પણ તમારી જેમ પહેલી વાર જ અભ્યાસ કરું છું તો મને જે રીતે ખબર પડી તમને બી પડી જ જશે. મને તો કોઈ સમજાવવાળું નહોતું પણ મેં તો તમને બી સમજાવી દીધું છે. હવે ખાલી આ વસ્તુ જે અહીંયા કીધી એ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય એમાંથી વાંચી લેવાની એકવાર. આઈધર તમે અહીંયાથી પણ આ વસ્તુમાંથી પણ તમે આન્સર લખી શકો છો. વિડીયો સમજ પડી ગયો હોય તો લાઇક કરજો. પહેલાં કીધું હતું એમને કોમેન્ટ કરીને બતાવજો જરા આ ચેપ્ટરમાં ખબર પડી ગઈ હોય. મારી ભણાવવાની સ્ટાઇલ જો તમને ખબર પડી હોય RDBMS ની અંદર તો પછી આપણે આગળ સિલસિલો ચાલુ રાખીશું. ચેપ્ટર 2નો વિડીયો પણ થોડાક ટાઈમની અંદર અપલોડ કરી લઈશું. ઓકે. અને જેમ કીધું એમ મેક્સિમમ શેર કરવાનું કે જેથી તમને આ
ચેપ્ટરમાં સમજ પડી ગઈ હોય એમ બીજા સ્ટુડન્ટને પણ ખબર પડી જાય. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.